અમદાવાદ સહિત રાજ્યની સ્કૂલ અને નીચલી અદાલતોને છેલ્લા 1 વર્ષથી ધમકીભર્યા મેલ મળી રહ્યા હતા, જે મામલે પોલીસે પશ્ચિમ બંગાળમાંથી સૌરભ વિશ્વાસ નામના આરોપીની પકડ કરી છે. આરોપી છેલ્લા 5 વર્ષથી ભારતમાં રહેતો હતો. બાંગ્લાદેશમાં સાયબર કેફે ચલાવતો હતો, જ્યાં નાના મોટા કોર્સ પણ લોકોને શીખવતો હતો. આરોપીએ ધોરણ 12 સુધીનો અભ્યાસ કર્યો છે, પરંતુ આરોપીએ સાયબરને લગતા ઓનલાઈન કોર્સ પણ કર્યા છે. 1 વર્ષથી કેટલા બધા સ્કૂલો, એરપોર્ટ, કોર્ટ સંકુલમાં અલગ અલગ મેલ આઈડીથી બોમ્બની ધમકીઓ મળતી હોય છે. એમાં હું બતાવવા માંગુ છું, 2 ટાઈપનો મેલની અંદર લખાણ હોય છે. એક હોય છે જેમાં તમિલનાડુ ચેન્નઈ બાબતમાં લખતા હોય છે કે ભાઈ એના જોડે મારઝૂડ થઈ અને આ ડીએમકે અને એના બીજાનો એમાં આરોપી નથી બનાવ્યો, એના કારણે અમે ધમકી આપીએ છીએ અને આપ લોગ બધા જિમ્મેવાર થશો. અને બીજા છે કે ખાલિસ્તાન વર્ડ યુઝ કરે છે કે ખાલિસ્તાન જિંદાબાદ અને આજે એટલા વાગે એટલા સ્કૂલ ઉપર ધમાકા થશે. અને તો ત્યારે જો અમે આરોપી પકડ્યા છે, આ ખાલિસ્તાનવાળા જો મોડ્યુલ હતા, જો મેલ ખાલિસ્તાન નામથી આવે છે કે ખાલિસ્તાન જેમાં અંદર લખ્યા હોય છે, આ મોડ્યુલનો છે. ચેન્નઈવાળા મોડ્યુલ પર બી કામ કરી રહ્યા છે અને એમાં પણ મને પૂરા વિશ્વાસ છે કે એમાં પણ સફળતા મળશે. અને જો આરોપી પકડવામાં આવે છે, આ સૌરભ વિશ્વાસ છે, એનો ઇન્ડિયન નેમ છે, ભારતીય નામ છે. અને એનો અસલ નામ માઇકલ વિશ્વાસ, રહેવાસી ઢાકા, બાંગ્લાદેશનો છે. એની સગી સિસ્ટર પણ સરિસ્કા વિશ્વાસ છે, આ પણ ત્યાં બાંગ્લાદેશનો રહેવાસી છે. છેલ્લા 5-6 વર્ષથી આ ભારતમાં રહેતો હતો અને અમે એનો ટ્રેક કરીને બાંગ્લાદેશ બોર્ડર પાસે 24 પરગના જિલ્લા છે, ત્યાં એના જે ઝોન છે એના નીચે બોનગાંવ જિલ્લા છે, ત્યાંથી અમે એનો પકડવામાં સફળતા મળી હતી. અને ત્યાં અમે કોર્ટમાં પ્રોડ્યુસ કરીને ટ્રાન્ઝિટ રિમાન્ડ મેળવ્યા હતા અને અહીંયા અમે 10 દિવસની રિમાન્ડ મેળવી છે.